નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં અંગ્રેજોની કૂટનીતિઓ વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ તો અંગ્રેજો છે એ અંગ્રેજોનું ભારતમાં આવવાનું લક્ષ્ય શું હતું. હવે આપણે જોઈએ કે અંગ્રેજો આવ્યા તે સમયમાં ભારત દેશ સોને કી ચિડિયા કહેવાતો. આનો અર્થ શું થાય છે ખબર છે તમને? કે ભારત દેશ સમૃદ્ધ હતો, પ્રાકૃતિક સ્ત્રોતો ભરપૂર હતા, દરેક પ્રકારનું અનાજ આપણે ત્યાં ઉત્પન્ન થતું હતું, ખેડૂતો છે એ સમૃદ્ધ હતા, ગામડાઓ આત્મનિર્ભર હતા અને આ બધું જ જોઈ અને અંગ્રેજો છે એ અંગ્રેજોની દાનત બગડી. એટલે તેઓ આપણા દેશમાં વિશાળ ધન સંપત્તિને લૂંટવા માટે ઉપરાંત આપણા જે પ્રાકૃતિક સ્ત્રોતો હતા તેમનું શોષણ કરવા માટે ભારત દેશમાં આવ્યા. સાથે સાથે બીજું એમનું એક લક્ષ્ય હતું. શું? તો કહે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો ફેલાવો છે એ ફેલાવો ભારતમાં કરવા તેઓ ઈચ્છતા હતા. કેમ? તો કે ભારતમાં જે ભારતીય સંસ્કૃતિ છે એના મૂળ ઘણા ઊંડા હતા અને તેને તેઓ ઉખાડી શકે તેમ હતા નહીં. એટલે ભારતમાં આવી અને ભારતમાં આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો ફેલાવો કરવાની તેમની ઈચ્છા હતી. જોકે આ ઈચ્છા તેમની પરિપૂર્ણ પાર પડી નથી. ભારતીય સંસ્કૃતિ પહેલેથી જ અડીખમ છે. ભારતીય સંસ્કૃતિ છે એનો કોઈ નાશ ક્યારેય કરી શકે તેમ છે જ નહીં. અને ભારતીય સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આજે પણ એવી ને એવી. એનો વિકાસ, એનો આધારસ્તંભ આપણે સૌ છીએ. એટલે અંગ્રેજો આપણું કાંઈ બગાડી શક્યા તો છે જ નહીં. આગળ જોઈએ કે અંગ્રેજોના આગમન પહેલાં ભારતના ગામડાઓની સ્થિતિ કેવી હતી. શું ગામડાઓ આત્મનિર્ભર હતા? ગામડાઓમાં બધી વસ્તુ તૈયાર થઈ જતી હતી? હા, એના વિશે આપણે જોઈએ કે અંગ્રેજોના આગમન પહેલાં ભારતના ગામડાઓ છે એ ગામડાઓ આત્મનિર્ભર હતા. કહેવાય છે કે તે સમયમાં મોટા ભાગના લોકો છે એ લોકો ગામડાઓમાં રહેતા હતા અને ભારત છે એ ભારત ગામડાઓનો દેશ જ છે. આજે પણ 60% લોકો છે એ લોકો ગામડામાં રહેતા આપણને જોવા મળે છે. અને ભારતના ગામડાઓ તે સમયમાં આત્મનિર્ભર હતા. હવે આત્મનિર્ભર એટલે શું? કે મોટા ભાગની તમામ ચીજવસ્તુઓ તેઓ ગામડા છે એ ગામડામાં જ ઉત્પન્ન કરી લેતા હતા. એટલે શહેર તરફ તેમને પ્રયાણ કરવું પડતું હતું નહીં. યાની કે શહેર છે એ શહેરમાં તેમને જવું પડતું હતું નહીં. આગળ જોઈએ કે તેમને ગામડામાં જે કાંઈ અનાજ ઉત્પન્ન થતું હતું એ અનાજ તેઓ મહેસૂલ રૂપે રાજા છે એ રાજાને ભરપાઈ કરતા જોવા મળતા હતા. યાની કે એમને મહેસૂલ છે એ મહેસૂલ રોકડમાં ચૂકવવું નહોતું પડતું. અનાજ રૂપે તેઓ મહેસૂલ છે એ મહેસૂલ રાજા છે એ રાજાને ભરપાઈ કરતા જોવા મળતા હતા. આગળ જોઈએ કે ગામડું છે એ ગામડું પોતાની દરેક પ્રકારની જરૂરિયાત હોય, અનાજ હોય, તેલીબિયા હોય કે કપડાં હોય કે મકાન હોય, એ ગામડામાં જ તૈયાર કરી લેતા હતા. કપડાં પણ તેઓ, કાપડ પણ તેઓ ગામડા છે ગામડાની અંદર તૈયાર કરતા જોવા મળતા હતા. એટલે કહેવાય છે કે તેમનો શહેરો સાથેનો અને જગત સાથેનો સંબંધ છે એ સંબંધ નહિવત હતો. મોટાભાગે ગામડા છે ગામડાને શહેરોની જરૂર જ નહોતી પડતી કે તેમને દરેક વસ્તુઓ છે એ દરેક વસ્તુઓ ગામડામાં જ મળી જતી હતી. એટલે જ કહેવાય છે કે અંગ્રેજોના આગમન પહેલાંના ગામડાઓ છે એ ગામડાઓ કેવા હતા? તો કહે છે કે આત્મનિર્ભર, કોઈના પર આધાર રાખતા નહોતા. ગામડામાં જ દરેક પ્રકારની વસ્તુઓ છે એ વસ્તુઓ તૈયાર થઈ જતી જોવા મળતી હતી. હવે આપણે જોયું કે અંગ્રેજોના આગમન પહેલાં ભારતના ગામડાઓની વ્યવસ્થા કેવી હતી. યાની કે ભારતના ગામડાઓ આત્મનિર્ભર હતા. હવે આપણે જોવાનું છે કે અંગ્રેજોના આવ્યા પછી ભારતના ગામડાઓની સ્થિતિ કેવી થઈ. અંગ્રેજોના આવ્યા પછી
ભારતની ગામડાઓની સ્થિતિ વિશે જોઈએ તો કે અંગ્રેજોની કૂટનીતિઓને કારણે ભારતની જે આત્મનિર્ભરતા હતી, ગામડાઓની જે આત્મનિર્ભરતા હતી, એ ગામડાઓની આત્મનિર્ભરતા નાશ પામવા લાગી. હવે એમણે કઈ કઈ કૂટનીતિઓ અપનાવી એના વિશે આપણે વિગતે જોઈશું કે ઇંગ્લેન્ડની એ વખતની મહારાણી એલિઝાબેથે ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. હવે આ કંપનીનો હેતુ શું હતો કે ભારતના દેશો યાની કે પૂર્વના જે દેશો છે એ દેશોમાં જઈ ત્યાં વેપાર કરવાનો અને વેપાર કરીને ધન સંપદા એકઠી કરવાની, આ હેતુ થઈને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી. પરંતુ આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ કંપની જ્યારે ભારતમાં આવી અને ભારતમાં પગ પેસારો કરી અને ધીરે ધીરે સત્તા સુધી તેઓ પહોંચી ગઈ. એટલે સત્તા સુધી પહોંચ્યા પછી આ કંપનીના અધિકારીઓ છે એ અધિકારીઓ ગામડા છે એ ગામડાની આર્થિક વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં દખલગીરી કરવા લાગ્યા. કેવી રીતે? તો કે છે કે એ વખતે તેમને મહેસૂલ છે એ મહેસૂલ અનાજ રૂપે ચૂકવવું પડતું હતું. તો કે કંપનીના અધિકારીઓ આવ્યા પછી યાની કે અંગ્રેજો આવ્યા પછી મહેસૂલ છે એ મહેસૂલ રોકડમાં ચૂકવવું પડતું હતું. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલો માલ ભારતીય બજારમાં આવવા લાગ્યો. તેઓ શું કરતા હતા કે ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જાય, ત્યાંના જે કારખાના છે, ત્યાંની જે મિલો છે, તેમાં કાપડ તૈયાર કરે અને તૈયાર થયેલો માલ છે એ ભારતના બજારમાં લાવીને વેચે. એટલે કે ભારતીય ગૃહ ઉદ્યોગો હોય કે નાના ઉદ્યોગો હોય એ બધા પડી ભાંગ્યા અને ભારતના જે કારીગરો હતા એ કારીગરો બેકાર બન્યા. અને બેકાર બન્યા એટલે શું કર્યું કે તેમને રોજગાર તો જોઈએ જ અને રોજગારની શોધમાં તેઓ શહેર તરફ પ્રયાણ કરવા લાગ્યા. એટલે ગામડાઓ છે એ ગામડાઓ ભાંગવા લાગ્યા. આ સ્થિતિ અંગ્રેજોના આવ્યા પછી આપણા ગામડાઓની થઈ. આગળ જોઈએ કે ખેડૂતોની સ્થિતિ શું થઈ. તો કે ખેડૂતો છે એ ખેડૂતોને મહેસૂલ રોકડમાં ચૂકવવું પડતું હતું. એટલે તેમણે શું કર્યું કે ખેતીમાં અનાજ વાવવાને બદલે રોકડિયા પાકોનું વાવેતર કરવાનું શરૂ કર્યું. આ ઉપરાંત અંગ્રેજો છે એ અંગ્રેજોએ કર પણ વધારી દીધો હતો અને કર વધારવાને કારણે ખેડૂતો છે એ ખેડૂતોને બધું જ અનાજ કોઈક વાર તો વેચી દેવું પડતું. એ ઉપરાંત પોતાની સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ વેચવી પડતી હતી. અને અંગ્રેજો છે એ અંગ્રેજો નવી કોઈ ખેત પદ્ધતિ અપનાવવાની મનાઈ ફરમાવતા હતા. ખેડૂતો કોઈ નવી ખેત પદ્ધતિ અપનાવે તો અંગ્રેજો તેમને અપનાવવા દેતા હતા નહીં. યાની ખેડૂત છે એ ખેડૂત આગળ આવવો જોઈએ નહીં. આમ ખેડૂતોની હાલત દયનીય થઈ ગયેલી આપણને જોવા મળતી હતી. હવે આગળ જોઈએ કે કાપડ ઉદ્યોગની સ્થિતિનું શું આકલન છે. કાપડ ઉદ્યોગની સ્થિતિ કેવી થઈ હતી કે એવા સમયે આપણને માનીએ કે રેટિયો છે એ રેટિયો ભારતની ઓળખ હતી. એટલે આપણા દેશમાં કાપડ છે એ કાપડ તૈયાર થતું હતું. કયું કયું કાપડ એ આપણને ખબર છે. રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, આ દરેક પ્રકારનું કાપડ આપણા ભારત દેશમાં સૌથી વધુ તૈયાર થતું હતું અને વિદેશ છે એ વિદેશમાં તેને મોકલવામાં પણ આવતું હતું. તો તેમણે શું કર્યું કે એ જ કાપડ તેઓ ઇંગ્લેન્ડ છે એ ઇંગ્લેન્ડમાં જઈ અને તૈયાર કરવા લાગ્યા અને પછી એ તૈયાર થયેલું કાપડ આપણા ભારત દેશમાં લાવીને તેઓ વેચવા લાગ્યા હતા. એટલે કે ઇંગ્લેન્ડમાં તૈયાર થયેલું કાપડ ભારતીય બજારોમાં આવવા લાગ્યું અને એને જ કારણે આપણા ભારત દેશના ગૃહ ઉદ્યોગો છે એ ગૃહ ઉદ્યોગો પડી ભાગ્યા. આ ઉપરાંત તેમણે શું કર્યું કે ગૃહ ઉદ્યોગોની જગ્યાએ એમના જે કંઈ મશીનો હતા, એમના જે કાંઈ મોટા મોટા કારખાનાઓ હતા કે જેમાં કાપડ તૈયાર થતું એવા કારખાનાઓને તેમણે પ્રોત્સાહન આપ્યું. એવા મશીનો છે એ મશીનોને તેમણે પ્રોત્સાહન આપ્યું. એટલે આપણી જે કાપડ ઉદ્યોગની સ્થિતિ હતી એ ખૂબ જ બદતર થઈ ગઈ. યાની કે આપણા જે ગૃહ ઉદ્યોગો હતા એ પણ પડી ભાગ્યા. આપણા નાના નાના કારખાનાઓ હતા કાપડ તૈયાર કરવાના એ બધા જ પણ પડી ભાગ્યા અને આપણા કારીગરો છે એ કારીગરો બેકાર બન્યા. આગળ જોઈએ શિલ્પકલાને શી અસર થઈ કે ભારતનો જે તૈયાર થયેલો માલ છે એ માલ બહાર મોકલવાનું બંધ થઈ ગયું. અંગ્રેજોએ મંજૂરી ન આપી કે તમારો જે તૈયાર થયેલો માલ છે તમે ભારતમાં જ વેચી શકો, બહાર તમે તેને મોકલી શકો નહીં. આ ઉપરાંત રાજા મહારાજાઓ છે એમને પણ નબળા પાડી દીધા.
એમની આવક છે એ આવક પણ ઘટી ગઈ, એટલે એમનું સૈન્ય પણ ઘટી ગયું. આ ઉપરાંત કાતણ અને વણાટની કારીગરી છે એ કારીગરી તો ધીરે 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 ખતમ થઈ ગઈ. અને આ બધી જ અસરોને કારણે આપણી શિલ્પકલા છે એ શિલ્પકલા નાશ પામી. આપણા શિલ્પકલાના કારીગરો છે એ કારીગરો પણ બેકાર બન્યા. હવે કે અંગ્રેજો છે એ અંગ્રેજોને આપણા ભારત દેશમાં લાંબા સમય સુધી શાસન કરવું હતું, અને એટલા જ માટે તેમણે થોડાક સંશોધનો કર્યા અને થોડાક કાર્યો પણ કર્યા. હવે કયા કયા કાર્યો કર્યા એના વિશે આપણે જોઈએ. લોર્ડ કેનિંગ એ જ્યારે ભારતમાં ગવર્નર જનરલ તરીકે આવ્યો ત્યારે તેને એવું લાગ્યું કે ભારતને જો લાંબા સમય સુધી આપણે પરતંત્ર રાખવું હોય તો કંઈક નવું કરવું પડશે. એટલે તેણે શિક્ષણમાં સુધારો કરવા હેતુ થઈને ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર વધારવા માટે થઈને તેણે 3 વિશ્વવિદ્યાલયોની સ્થાપના કરી. કઈ 3? તો કે કલકત્તા, મદ્રાસ અને મુંબઈ. આ 3 સ્થળોએ તેણે વિશ્વવિદ્યાલયોની સ્થાપના છે એ સ્થાપના કરી હતી. આ ઉપરાંત રેલવે અને તાર ટપાલની પણ શરૂઆત છે એ શરૂઆત કરી હતી. એ આપણા માટે નહોતી કરી, આપણી સુવિધા માટે આ વ્યવસ્થા નહોતી કરી, પરંતુ એમની સુવિધા માટે થઈ, એમને અવર જવર કરવી પડે, એમને તાર ટપાલની વ્યવસ્થાની જરૂર પડે, એટલા જ માટે આ વ્યવસ્થા છે તેમણે શરૂ કરી હતી. હવે ખાસ આપણે જોવાનું છે 1857ની ક્રાંતિ. 31મી મે 1857માં અંગ્રેજો સામે ક્રાંતિ શરૂ કરવાની સૂચના છે એ સૂચના કોના દ્વારા મળી હતી? તો કે છે કે નાના સાહેબ પેશવા. આ મુખ્ય ખલનાયક હતા, યાની કે ક્રાંતિ શરૂ કરવાના મુખ્ય પ્રણેતા, મુખ્ય આગેવાન તેઓ કહેવાતા હતા. એમની સાથે બહાદુર શાહ ઝફર, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, કુંવરસિંહ, આ બધા જ એની સાથે પણ જોડાયેલા હતા. હવે કે લોકોને તૈયાર કરવાના હતા, જમીનદારોને તૈયાર કરવાના હતા, દરેક વર્ગના જે કાંઈ લોકો છે એમને આમાં સામેલ કરવાના હતા. તો એમના સુધી સૂચના તો મોકલવી પડે ને. તો આ સૂચના મોકલવાનું કામ છે એ કામ કોના દ્વારા થતું? કે આપણા દેશી સિપાહીઓ હતા એ દેશી સિપાહીઓ દ્વારા કોઈને ખબર ન પડે એ રીતે દરેક સુધી સૂચના મોકલવાનું કામ છે એ કામ થતું આપણને જોવા મળતું હતું. હવે કે આ સૂચના છે સૂચના કોના સુધી પહોંચાડવામાં આવતી? કે રાજા રજવાડાઓ સુધી, દેશની તમામ લશ્કરી છાવણીઓ હતી તેમના સુધી, દેશના મોટા મોટા જે જમીનદારો હતા તેમના સુધી આ સૂચના છે એ સૂચના મોકલવામાં આવતી હતી. હવે કે આ ક્રાંતિના મુખ્ય કેન્દ્રો કેટલા રાખવામાં આવ્યા હતા? તો આ ક્રાંતિના મુખ્ય 5 કેન્દ્રો રાખવામાં આવ્યા હતા: દિલ્હી, બિઠોર, કલકત્તા, લખનઉ અને સતારા. હવે આ જે ક્રાંતિ છે એ ક્રાંતિથી અંગ્રેજોના મૂળિયા હલી ગયા હતા, અને આ ક્રાંતિમાં આપણને ભારતીય વીરોની વીરતાના દર્શન થયા હતા. આ ક્રાંતિથી અંગ્રેજો જાણી ગયા હતા કે આપણે લાંબા સમય સુધી ભારત છે એ ભારતની અંદર સત્તા છે સત્તા ટકાવી શકીશું નહીં, આમના ઉપર આપણી અધિકાર છે અધિકાર જમાવી શકીશું નહીં, એવી ખબર છે. એ ખબર તેમને આ 1857ની જે ક્રાંતિ થઈ એ ક્રાંતિથી પડી ગઈ હતી. આગળ જોઈએ. અહીંયા તમને દેખાય છે કે ગામડા છે એ ગામડાની સ્થિતિ કેવી થઈ હતી. કારીગરો બેકાર થઈ ગયા હતા, દેખાય છે બેકાર થયેલા તમને બેઠેલા. ગામડાઓ જે સમૃદ્ધ હતા એ અંગ્રેજોને કારણે આવી હાલતમાં આવી ગયેલા જોવા મળતા હતા. અને આ દેખાય છે લોર્ડ કેનિંગ, કે જેણે ગામડાઓની આવી બદતર હાલત કરવામાં પણ મહત્વપૂર્ણ ફાળો, અને તેણે ભારતને લાંબા સમય સુધી પરતંત્ર રાખવા માટે 3 વિશ્વવિદ્યાલયોની પણ શરૂઆત કરી હતી. તે લોર્ડ કેનિંગ. આગળ જોઈએ નાના સાહેબ પેશવા. આ નાના સાહેબ પેશવા છે આ ક્રાંતિના પ્રણેતા મનાતા હતા. એ મહાનાયક હતા. તેમનો જન્મ
19મી મે 1824 બિઠોરમાં થયો હતો. તેમના પિતા નારાયણ ભટ્ટ, તેમના માતા છે એ ગંગાબાઈ હતા, અને તેમના સાથી કોણ હતા તો કે તાત્યા ટોપે. આ ક્રાંતિના તેઓ સેનાપતિ ગણાતા હતા, અને અજીમુલ્લા ખાને પણ તેમને ખૂબ જ મદદ કરી હતી. આગળ જોઈએ રાણી લક્ષ્મીબાઈ. આ રાણી લક્ષ્મીબાઈ વિશે તો આપણને માહિતી છે જ. એ ઝાંસીની મહારાણી કહેવાતી હતી, અને ઝાંસી છે એનો નિયમ હતો કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારી ઝાંસી છે અંગ્રેજોને હવાલે નહીં કરું. અને અંગ્રેજો છે એ અંગ્રેજો આમનાથી ખૂબ જ ડરતા હતા, અને આ સંગ્રામ, આ ક્રાંતિ છે એ ક્રાંતિમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા છે એ ભૂમિકા નિભાવી હતી, અને અંગ્રેજોના મૂળિયા છે એ મૂળિયા હલાવી નાખ્યા હતા. આગળ જોઈએ તાત્યા ટોપે. ખૂબ જ કાબેલ, બહાદુર અને ક્રાંતિના સેનાપતિ. તેઓ મરાઠી દેવસ્થ બ્રાહ્મણ હતા. તેમનો જન્મ 1814 નાસિકમાં થયેલો જોવા મળ્યો. આગળ જોઈએ મંગલ પાંડે, કે 1857 જે સંગ્રામ થયો, ક્રાંતિ થઈ, એ ક્રાંતિના શહીદ સૌથી પહેલા આ મંગલ પાંડે હતા. એમને આપણે યાદ કરીએ છીએ. છેલ્લે જોઈએ કુંવરસિંહ. કુંવરસિંહ કોણ હતા તો કહે છે કે જગદીશપુરના એક મોટા જમીનદાર હતા. એમની ઉંમર છે, ઉંમર વિશે તમે જાણીને તમને એમ થશે કે આટલી ઉંમરે તેઓ આ ક્રાંતિ છે ક્રાંતિમાં જોડાયા હતા. 80 વર્ષની તેમની ઉંમર હતી. તેમ છતાં 40 વર્ષના યુવાનને શરમાવે તેવું આ સાહસ અને શૌર્ય તેમણે બતાવ્યું હતું. હવે કે એકવાર આ સંગ્રામમાં તેઓ જોડાયા હતા અને હાથમાં ગોળી વાગે છે, તો ગોળી વાગે છે ત્યારે તેઓ શું કરે છે કે એમના હાથમાં રહેલી તલવાર છે એ તલવારથી એ હાથ છે એ હાથ કાપી અને ગંગા માતામાં પધરાવી દે, યાની કે ગંગા માતાને તેઓ અર્પણ કરી દે છે. આવા સાહસી વીરો છે એ વીરો આપણા ભારત દેશની અંદર થઈ ગયા. અંગ્રેજો સામેની લડાઈમાં ઝઝૂમ્યા અને આપણને ઈસવીસન 1947 આઝાદી અપાવી. અસ્તુ.